નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરની વસ્તી વધવાની સાથે, વાહનો વધવાની સાથે, વિસ્તારો વધવાની સાથે ચોમેર ટ્રાફિકની જટિલ સમસ્યા ઊભી થઈ છે. દુર્ઘટનાઓ હવે જીવલેણ બનતી જાય છે. નાના મોટા અકસ્માતોની તો ગણતરી જ નથી. સવાલ એ ઉભો થાય છે કે આજે શહેરના ટ્રાફિકને એના વસ્તી આધારિત તમારે સરળતાથી ચલાવવો હોય, અકસ્માત નિવારવા હોય, તો પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એ બંનેની આ તૈયારી જવાબદારી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સીસીટીવી કેમેરા લગાવે છે, પોલીસ દંડો પછાડી છે, વાત કરે છે, જાગૃતિના કાર્યક્રમો થાય છે. સાહેબ, મજાની વાત એ છે કે સુરતના સુરતી લાલાઓ સાહેબ તમને ઉભા 1000 રૂપિયા દંડ આપીને જવામાં માને, પણ કાયદાને એ લોકો અવગણતા નથી, પરંતુ મોજીલા માણસો છે. છતાંય ત્યાંની નેતાગીરી અને પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો અને નેતાઓએ સપોર્ટ કર્યો. પરિણામ એ આવ્યું કે આજે 95% સુરતીઓ હેલ્મેટ પહેરતા થઈ ગયા, ટ્રાફિક સિગ્નલ તોડતા નથી. પોલીસની ઝુંબેશ અવિરત ચાલે છે. વડોદરા શહેરની વાત કરો તો વર્ષો પહેલા એક મંત્રીની દીકરીને ન્યાય મંદિર પાસે એક ટ્રાફિક પોલીસે રોકી સ્કૂટી પર, તો તરત નેતાનો ફોન આવ્યો. આ સત્ય ઘટના છે. વડોદરા શહેરના 4 દરવાજામાં રોડ વાઇડનિંગ કરવાના હતા, તો નેતાગીરીએ વચ્ચે દબાણ કર્યું અને પરિણામે ના થયું. ભગવાન કરે કે માંડવી અને પાણીગેટ વચ્ચેની ટ્રાફિકની અમે વ્યવસ્થા નજરે જોઈ અને એનો રિપોર્ટ આપની સામે રજૂ કરી રહ્યા છે. અંદાજે 7 થી 8000 મીટર લાંબા રોડ પર 11 કટ છે. દરેક ગલીએ કટ છે. સાહેબ, ત્યાં મહત્વના પોઈન્ટ છે માત્ર જમનાભાઈ હોસ્પિટલ અને સિટી પોલીસ સ્ટેશન. ત્યાં 2 જ તમારે ડિવાઈડરના કટ હોવા જોઈએ, એવું અમે અમારા અનુભવથી કહી રહ્યા છીએ. પરંતુ કમનસીબ એ છે કે જે બાબુઓ આવે છે, ચાહે પોલીસ કમિશનર હોય, ચાહે મ્યુનિસિપલ કમિશનર હોય, જેમને વડોદરાની ભૂગોળનું જ્ઞાન સુદ્ધા હોતું. વર્ષો પહેલા જયારે અથડામણ થતી હતી ત્યારે ટેલિફોન ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે રોડ પર એમના થાંભલાઓ માટે ખાડા શોધવા અને એ સમસ્યાઓ માટે ટેલિફોન એડવાઇઝરી કમિટીના મેમ્બર તરીકે મેં બહુ સ્પષ્ટ વાક્ય કહ્યું કે સર, પહેલા તમે બરોડિયન થાઓ. તમે બરોડિયન થશો તો જ વડોદરાની સમસ્યા તમને ખબર પડશે અને તો જ તમે સમસ્યાનો ઉકેલ લાવી શકશો. કમનસીબી એ છે કે જે નવા ટોચના વડા તરીકે આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અથવા પોલીસમાં, એમને પોતાના પુરોગામીની સારી વસ્તુ દેખાતી જ નથી. 40 વર્ષના મારા અનુભવમાં ટ્રાફિકની સૌથી સુચારુ વ્યવસ્થા ગોઠવી શકે એવા વડોદરા શહેરના એક ભૂતપૂર્વ તત્કાલીન પોલીસ કમિશનર અશોક ટંડન હતા. સાહેબ, અમદાવાદની રથયાત્રામાં આજે પણ જે બંદોબસ્તની સ્કીમ છે, વડોદરામાં પોલીસ કમિશનર તરીકે રહી ગયા સીપી સિંહ સાહેબ, તો એમના અનુભવો અને એમણે જે વ્યવસ્થા ગોઠવવા માટેનું આયોજન કર્યું હતું એ તરફ કોઈને ધ્યાન નથી આપવું, કારણ કે જે નવા આવે છે એ જોરથી બાગ ફુગારે છે, પરંતુ પરિસ્થિતિનું હલ થતો નથી. મજાની વાત એ છે કે આપણે બ્રિજો બનાવી રહ્યા છીએ. અટલ બ્રિજ, છાસવારે ત્યાં પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ જાય છે. તાજેતરમાં એક અકસ્માતની અંદર દીકરી બાપ એક્સપાયર થઈ ગયા એલએનટી સર્કલ પાસે. ત્યારે જાગ્યા, એ કોઈ ટ્રાફિક નથી. મોટા મોટા જંકશનોને નાના કર્યા, પરંતુ સાહેબ તમે ડિવાઈડરો, એ જ એલએનટી સર્કલની વાત કરું કે ત્યાં બ્રાઇટ સ્કૂલ સામે એક કટ હતો ડિવાઈડરમાં, ત્યાં સ્વર્ગસ્થ વડોદરા શહેરના કોર્પોરેટર ના મિસિસ અને એમના દીકરાને એક્સપાયર થઈ ગયા અને એ કટ બંધ કરી દેવામાં આવ્યો. આજે તમે આમથી જાઓ અને અમિતનગર સર્કલથી બ્રિજ પરથી નીચેથી આવો, પરંતુ એલએનટી સર્કલની પાસે જ એક એવું કટ છે ડિવાઈડરમાં કે જેના કારણે અકસ્માતો થઈ શકે છે અને થાય છે. તો આ જે ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવું હોય ને સાહેબ, તો પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશન બંને એકત્ર થઈ અને ફિલ્ડ પર જઈને, નહીં કે એમના અધિકારીઓ એમને આંખે પાટા બાંધે એવી રીતે એમણે પોતાની ચેમ્બરોમાં બેસીને એનું નિરાકરણ થઈ શકશે. ટ્રાફિકના કેટલાય તજજ્ઞ છે, જાગૃતિ દાખવવાના કાર્યક્રમો થાય એ બરાબર છે. એક ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ હતા, જે સ્કૂલોમાં જઈને જાગૃતિ
એમાં તમે હાયર કરો. જાગૃતિ પણ લાવવાની જરૂર છે. શહેરીજનોએ પણ એમાં પોતાનો રોલ ભજવવાની જરૂર છે કે જેઓ રોડ પર આડેધડ પોતાના વાહન પાર્કિંગ ના કરે. 4 દરવાજામાં, મંગળ બજારમાં, આજુબાજુમાં તમે જુઓ તો જ્યારે પણ કોઈ ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા નથી. નજરે દેખાતી વાત છે સાહેબ, પરંતુ આ શહેરને સંભાળનારા પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનરની આ ક્યાં વસ્તુ જોતી નથી. અને કમનસીબે ટ્રાફિકની આ જટિલ સમસ્યા દિવસે દિવસે જટિલ થતી જાય છે. કાયદો છે સાહેબ તમારી પાસે, લાયસન્સ સસ્પેન્ડ કરવાનું નહીં સાહેબ, લાયસન્સ રદ કરી દો જે લોકો હિટ એન્ડ રન જેવા કેસમાં સંડોવાયેલા હોય છે. અમારી તો માત્ર આ બધી હૈયાવરાળ એટલા માટે ઠાલવી રહ્યા છે કે જેના કારણે વડોદરા શહેરના નાગરિકોની સલામતી રહે, ટ્રાફિકનું સંચાલન સુચારુ થાય, ટ્રાફિકની જટિલ સમસ્યા હલ થાય, નાગરિકો પણ પોતાની જવાબદારી સમજે એવી અમારી અપેક્ષા છે અને અપીલ છે. આભાર. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.